અમને રહેવા માટે જગ્યા જોઈએ છે. અમને ખાલી ઘર બાર બધું આપી દો, કેમ કે અમારી જગ્યા નથી. અંદર 12 રોડ ઉપર રહીએ છીએ અને સામાન અંદર લાવવા જતા નથી, તો અમે શું કરીએ બોલો, તમે કહો. અચ્છા, એક બાજુ જો વિચાર કરો, એના પાસે એની બેગ છે અને એના અંદર ચોપડા છે અને એ દેશનું ભવિષ્ય છે અને એ દેશનું ભવિષ્ય નક્કી કરે છે એવી તાકાત ઉપર છે અત્યારે. પણ શું કહેવા માંગો છો? ઘર તોડી નાખ્યા તો તમે દુખી છો, ખુશ છો, શું છો? અમે યાર દુખી, અમને ઘર નથી, ક્યાં જઈએ? અમે જઈએ કે અમને રહેવાની જગ્યા તો આપો. અમારે રહેવાની જગ્યા નથી તો અમે સ્કૂલમાં જઈએ બોલો, તમે કે અમારી પરિસ્થિતિ જોઈને અમે. તારા મોટું થઈને શું બનવું છે? એ તો જે બનાય આપણે નક્કી નહીં, પણ બનશું ખરી ને જે બનાય. અચ્છા, ના પણ તું હોશિયાર છે અને આપણે એ જ પ્રાર્થના કરીએ કે બહુ જ ભારતમાં આ બધા જે ભવિષ્ય છે બહુ સારા, એટલા મજબૂત દેશ બનાવે સાથે મળીને. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ શું, બીજું કઈ કહેવા માંગતા હોય તો તમે શું કહો છો? અમારા 4થા મહિનામાં પરીક્ષા, અમારા ઘર એ ગાડી નથી, તો એ ગાડી નજીકમાં અમને ઘર આપો, કેમ કે અમારે રહેવા જગ્યા નથી. એટલે અમારે સ્કૂલની એમ પ્રોબ્લેમ થાય, સ્કૂલ ક્યાંથી આવવાનું અમારે, એટલે નજીકમાં ઘર આપી દો ખાલી.